માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ધૂળમાં રઝળતા આજે અમે સફળતાના શિખર ઉપર જોયા છે. ધૂળમાં રઝળતા આજે મેં સફળતાના શિખર પર જોયા છે અને લાખોને નિભાવતા આજે ધૂળમાં રોડાતા જોયા છે. આ તો મિત્રો દિવાળિયા છે. આજે આપણે વાત કરીએ મિત્રો. આપણે કહીએ છે ને કે સરખા દિવસ કાયમ રહેતા નથી. દિવાળિયા છે. આપણે ઓઠાવ્યા ઘણા છે. આપણી ગુજરાતી ભાષાની અંદર ભાષાનું મૂલ્યાંકન કરીએ ને તો મિત્રો વિવિધ અર્થ થાય છે. મિત્રો એવું આજે આપણે વાત કરી કે દિવાળિયા માણસનો દિવસ ક્યારે કેવો થઈ જાય ને એ કોઈને કલ્પના હોતી નથી. આપણે ઘણા એવા માણસોને જોયા છે કે જેણે મજૂરીમાંથી માલિક બની અને સફળતાના શિખરો સર કરી અને દુનિયાની અંદર નામ કર્યા છે. અને એવા પણ આપણે વ્યક્તિઓ દુનિયામાં જોયા છે કે મિત્રો જે લાખોને કમાવતા, લાખોનો રોટલો રડાવતા આજે પોતે રખડતા રઝળતા પણ આપણે જોયા છે. મિત્રો ઘમંડ કોઈ દિવસ ન કરીએ. દિવસો છે ને એ કાયમ કોઈના સરખા રહેતા નથી. માણસ મહેનત કરે, મજૂરી કરે, માણસ ગમે તેવો પરિશ્રમ કરે, કઠિન પરિશ્રમ કરે, હુનર કરે, પણ એ સફળ થાય. પ્રયત્ન કરે એટલે સફળ થાય, પણ છતાં સફળ ન થાય ને તો એ ભાગ્ય ઉપર છોડી દેવું જોઈએ. અમુક વસ્તુ આપણે ભાગ્ય ઉપર છોડી દેવું જોઈએ અને સતત મહેનત કરવી જોઈએ. કારણ કે પ્રારબ્ધ છે ને એ કોઈને છોડે નહીં. દિવસો એક એવું ચક્ર છે ને મિત્રો કે જેમ ચક્ર ફેર્યા રાખે અને એનું પ્રતિબિંબ વિવિધ પ્રદેશની અંદર પડે. આપણે એમ કે સૂર્યને જોઈએ તો સૂર્ય આપણા ઉપર તપતો હોય, સૂર્ય બધાને સરખો જ તેજ આપતો હોય, પરંતુ મિત્રો જ્યારે આપણે કોઈ ઝાડ નીચે નીકળીએ તો આપણને છાંયો આવે, ઝાડની બહાર નીકળી જાય એટલે તડકો આવે. આવી જ રીતે મિત્રો સૃષ્ટિમાં આવું થયે રાખે. એમ જીવન ચક્રની અંદર પણ આવું થયે રાખે, ચડાવ ઉતાર આવ્યા રાખે. આપણે જીવનની અંદર એવું સમજીએ ન લેવું જોઈએ કે મારા દિવસો આજે ખૂબ સરસ છે, મારે કોઈની જરૂર નથી, મારે કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડે, મારે થી કોઈ શ્રેષ્ઠ થશે જ નહીં, હવે મારા દિવસો આવા છે, આથી ચડિયાતા જ આવવાના છે. મિત્રો આજે છે ને એક આપણો ભ્રમ છે. આ આપણી જીવનની અણસમજ કયો તો અણસમજ પણ છે. જીવનની અંદર મિત્રો ક્યારે શું થશે ને એ કશી કોઈને ખબર નથી. એમ હા, મહેનત કરવી જોઈએ, ઈમાનદારી રાખવી જોઈએ, દક્ષતાથી બધું કામ કરવું જોઈએ, પરંતુ જીવનની અંદર મિત્રો એવું ન ધારી લેવું જોઈએ કે મારા દિવસો કાયમ આવા જ રહેવાના છે, કે મારા દિવસો ખરાબ છે તો મારા દિવસો હવે કોઈ દી પ્રભાત થશે જ નહીં, મારા જીવનમાં કોઈ દી પ્રકાશ આવશે જ નહીં, અંધકાર જ રહેશે. આવું નિરાશ પણ ન થવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આપણે જોઈએ છે કે પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. એમ જીવનની અંદર આ બધું જે ભગવાને પ્રાકૃતિક જે સર્જન કર્યું છે ને, પ્રકૃતિ, એનો પ્રભાવ આપણા જીવન ઉપર પણ પડે છે, જેને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ. મિત્રો કર્મ જે છે ને એ આપણે જ્યારે આપણી ઉપર લાગુ પડે છે ને ત્યારે જ વાંચી શકીએ છીએ. આપણે કર્મની અંદર શું લખ્યું છે ને એ કોઈ સમજી શકતું નથી. અને જો એ મિત્રો સમજી જાય ને તો જીવનમાં મજા પણ ન આવે. કારણ કે પિક્ચર પૂરું થઈ જાય, આપણને ખબર હોય, આપણને એમ કે આયુષ્ય આપણી આટલી છે અને આપણને કહી દીધું કે આટલા વર્ષ જીવવાના, એટલે તો માણસ પોતાનું ગમે તે કરવું એ કરી લે એમ. કારણ કે એને મોકો મળે, આનંદ ન આવે.
કારણ કે એના જીવનની અંદર જેમ જેમ સમય નજીક આવતો જાય એમ ખબર પડવા માંડે, કાં માણસ ઉદ્ધાન થઈ જાય અને કામ પોતાનો ઉદ્ધાર કરી લે. આ બે વસ્તુ થાય. એટલે મિત્રો, ઢાયકા કપાળની કોઈને ખબર નથી કે ભગવાને વિધિએ વિધાન કેવા લખ્યા છે. એટલે જીવનમાં કોઈ દિવસ સારા દિવસો હોય તો એવું જીવનમાં ન સમજી લેવું કે મારે કાયમ આવું જ રહેવાનું છે, મારે કોઈની કશી જરૂર જ પડવાની નથી, મારે કોઈને તુચ્છ સમજવું, મારે કોઈને નીચ સમજવું અને મારે હવામાં જ રહેવું એમ. કારણ કે જેમ હવાનું ભરેલું ટ્યુબ હોય અને પાણી ગમે તેટલું હોય પણ આપણને સહારો હોય, પણ જો એમાં એક ટાચણી વાગી જાય અને હવા નીકળી જાય તો આપણે એ જ ટ્યુબ આપણને પણ ડૂબાડી દે છે. એમ આપણા જીવનની પણ અંદર એવું છે કે ક્યારે શું થશે ને એ ખબર નથી. હા, એક નક્કી છે કે શુદ્ધ કર્મ કરવું જોઈએ. આપણે જે અત્યારે પ્રારબ્ધ ભોગવીએ છીએ એ ગત જન્મના હશે, આગલા જન્મના હશે કે ગમે તે હોય, પણ આપણા કર્મની અંદર જે પટ્ટી કર્મ મુજબ હાલે છે એ મુજબ જ આપણે ભોગવી છીએ. આપણે આજ સારા પ્રારબ્ધ છે ને ઓચિકતાના આપણે હવે ખરાબ ભોગવવાના આવે છે તો મેળવેલો વૈભવ સર્વ નષ્ટ થઈ જશે. કયા બાબતે થશે, શું થશે, કઈ રીતે થશે એ કોઈ સમજી શકવાનું નથી. કારણ કે આપણે ઘણા ઘણા એવા વીર પુરુષો, મહાપુરુષો જોયા છે, એને પણ કઠિન દુઃખ પ્રાપ્ત થયા છે. એ માણસો જો સમર્થ હોય, આટલું બધું આગળ હોય, જાણતા હોત તો શું કોઈ ભોગવે? માણસ સુખ મૂકીને કોઈ દુઃખ ભોગવે? માણસ મખમલની પથારી મૂકીને અને ધૂળ ઉપર સૂવે? કારણ કે હું ને તમે એટલા તો મૂર્ખ નથી, હું ને તમે એટલા પણ સીધા સાદા નથી કે સારું મૂકે અને ખોટું અપનાવીએ. આપણે આપણા જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી અપનાવવા આપણે તૈયાર જ નથી. આપણે ખુશી જ જોઈએ છે, પરંતુ આ એક વિધિના વિધાન છે જે કોઈને છોડતું નથી. એટલે જીવનની અંદર કોઈ દિવસ આપણું કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, અન્ય સમાજ હોય, તમને ભગવાને સારા દિવસો આપ્યા છે તો એનો ઘમંડ ન કરશો. કારણ અને બીજી વાત એક સ્પષ્ટ છે કે તમે મેળવેલું છે તમારી પેઢીને તમે આપવાના છો. તમારા દિલની દાતારી હોય, તમારા જીવનમાં માનવતા હોય તો સારું છે. તો તમે અમુક હિસ્સો તમે માનવ કલ્યાણ માટે વાપરશો, પ્રભુ કાર્યો માટે વાપરશો. નહીતર તમે તમારો વૈભવ મેળવેલો છે તમારી પેઢી જ વાપરવાની છે, એનાથી કોઈને ફાયદો છે નહીં. એટલે જેમ કોઈના ઉપર ફાયદો નથી એમ કોઈને નુકસાન પણ નથી. એટલે એનો ઘમંડ બીજા ઉપર ન રાખવો જોઈએ. કારણ કે તમે ઘમંડ તો રાખી શકો કે તમારો વૈભવ કોઈના માટે વપરાતો હોય તો તમારો ઘમંડ છે ને એ નિર્મળ બની જાય. તો તમારો ઘમંડ જ ન રહે, તમારું દિલ મહાપુરુષ જેવું બની જાય, સંત જેવું બની જાય. એટલે જીવનમાં કોઈ દી સરખા દિવસો કાયમ રહેતા નથી. એટલે જીવનની અંદર માનવ થઈ અને મહેકવું, માનવ થઈ જીવવું એ જ મહત્વનું છે. ગમે તેવો ચડાવ ઉતાર આવે પણ અડગ રહેવું. આપણે ગંગા સતી માના જે આપણે ભજનો સાંભળે છે ને વાણી સાંભળી છે કે મેરુ ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભલે આ જે બધા ભજનો બધા છે કે મેરુ ડગે પણ મનડા ના ડગે, મેરુ પર્વત સાથે મનની ઉપમા આપી છે કે મેરુ ભલે ડગી છે પણ મન ન ડગે. આવી નિષ્ઠા હોવી જોઈએ જીવનમાં, બરોબર? એટલે મિત્રો, જીવનની અંદર આપણે જોઈએ ને તો ડગલે ને પગલે માનવી જીવન જે છે ને એના રંગ બદલે છે, ઉતાર ચઢાવ આવે છે. એટલે દિવસો કોઈ દિવસ કોઈના કાયમ સરખા રહેતા નથી. આ દિવસોની અંદર તમને માનવતા મુજબ તમે જીવી જાઓ એની જ કિંમત છે. માનવતા મૂકી અને તમે કોઈ પણ કાર્ય કરો ને એનું પરિણામ તમને ઈશ્વર તો આપે જ છે, પરંતુ માનવતા મૂકીને જે કર્મ તમે કરો ને એ જ્યારે તમારો ચડાવમાંથી ઉતરાવ ટાઈમ આવે ને ત્યારે એ જ લોકોને જે તમે કહ્યું હોય ને એ લોકો અમુક સમજુ વ્યક્તિ હોય તો નથી કહેતા, નહીતર એ જ લોકો તમે કહે કે કાં હવામાં બહુ ફરતો હતો ને ભાઈ,
આવી ગયો ને નીચે, અને તમે જેને મજબૂરીનો ફાયદો ઉઠાવીને અને જ્યારે તમારા દિવસો હોય ત્યારે તમે એને પજવણી કરી હોય, તકલીફ આપી હોય, એ માણસ બોસ થઈને બેઠો હોય ત્યારે જો સમજદાર હોય તો નહીં, નહીતર પૂરો બદલો લે અને તમને મોઢે કહે છે. પરંતુ જીવનનું એક સત્ય સનાતન છે કે દિવસો કોઈના કાયમ સરખા રહેતા નથી, ચડાવ ઉતાર આવ્યા રાખે છે. એટલે મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કે તો તમારા મંતવ્યો મને જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.